વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નંદેસરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશવંતસિંહ પઢિયારની જીત થઈ છે। જશવંતસિંહ પઢિયારને 3130 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ગોહિલને 2479 મત મળ્યા હતા। સાથે જ ભાજપના ઉમેદવારની 650 કરતાં વધુ મતથી જીત થઈ છે। बस अमे जनता खूब खूब आभार मानीए छे। अमारी पर बापू जे विश्वास मिले छे बापूनो अमे भाई आभार मानीए छे। जनताए जे अमने खूबे खूबे मत आल्या छे एमनो अमे आभार मानीए छे। કેટલી લીડથી જીત થઈ? अमे 700 ની લીડથી જીतेला छीए। ટોટલ કેટલા વોટ મળ્યા તમને? टोटल મને 3100 वोट મળ્યા છે। શું માનો છો હવે કયા પ્રશ્નોને પ્રાથમિકતા આપશો? જે પ્રશ્નો બાકી છે એને પૂરા કરીશું। જે પાણીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે એને અમે પ્રાધાન્ય આપીશું અને આગળ એમનું કામ ચાલુ કરીશું। પૂર્વ સદસ્ય સતત ગેરહાજર રહેતા હતા એટલે એમને બરતરફ કરવામાં આવ્યા હતા। ઘણા કામો તમારા નંદેશજીના થયા નથી, એવા કયા કામો છે તે પ્રાયોરિટીમાં લેશો? રોડ રસ્તાના કામો છે, પાણીના પ્રશ્નો છે, ગટર લાઈનના જે પ્રશ્નો છે એનું અમે પ્રાધાન્ય આપીને સોલ્વ કરીશું। ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એની શું? ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જે રોજગારીના પ્રશ્નો છે એ અમે જ્યાંના ચેરમેન છે એમના સાથે બેસીને નિરાકરણ લાવીશું। બાપુના સાથે મળીને અમે એનું નિરાકરણ લાવીશું। કાર્યકરોનો બી આભાર, વિશ્વાસ મૂકીને મને જે ટિકિટ આપી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।